હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. તો આજનું ગુડ મોર્નિંગ આપણું થોડુંક વહેલું થઈ ગયું છે. તો મારા મમ્મી પપ્પા લગ્નમાં જતા હતા તો ત્યાંથી શાકભાજી મોકલાવ્યું છે. તો આપણે બસ સ્ટેશને શાકભાજી લેવા ગયા હતા. તો ભાવિકને આપણે વહેલા ઉઠાડી દીધા છે. તો એ તો જો પાછા હુઈ ગયા છે, આવીને 8 વાગી ગયા તોય હુઈ ગયા છે. તો હાલો આપણે ખોલીને જોઈએ હું શાકભાજી મોકલાવ્યું છે મમ્મીએ. તો જો આપણે આટલું બધું શાકભાજી આવી ગયું છે. તો જો મમ્મી બતાવે, જો લીલી ડુંગળી તમારી કેવી, લીલી ડુંગળી, ધાણા ભાજી, જીંજરા, પછી મીઠો લીમડો, પછી અવડું મોટું જો વાડીએ કેવા જામફળ થાય એ લોકોને. અમારે વેવાઈની વાડીએ જામફળ અવડાવડા થાય. જામફળ, પછી આ મેથીની ભાજી, હરગવો આવી પછી ગયો, આ હરગવો, આના ભજીયા કરાય, સરસના ભજીયા થાય આના મસ્ત. 3 મરચાં આવ્યા, ત્રણેયનું એક એક. પછી આ જો લીલું લસણ, આટલું બધું, આ ગાજર, આ વટાણા અને આ ડુંગળી ને ધાણા ભાજી, આટલું બધું શાકભાજી જો વેવાઈ લગ્નમાં આવ્યા હતા તો વાડીએ થાય. જો આને અંગૂઠડી વાળવા કહેવાય, અંગૂઠડી જો મારા અંગૂઠા જેવડી જ છે. ને આપણા ઘરના વટાણા છે, જો ઝીણકા. મરચા દેશી હો, ભાઈ ને ભાવે મોરા એકદમ મરચા સરસ છે પણ દેશી હો, કાચા ભાવે એવા જો. આ ઓછા થતા છે કાંઈ વાલો રે હે ખાઈ વટાણા જ છે. વટાણા વાલો બે જો કેવા મસ્ત ઝીણા દાણા છે. આનો શાક થાય મીઠું, અલગ જ વટાણા લોકો કે આ ગાજર એવા મીઠા છે, એમાં આપણી વાડીના છે. આ ડુંગળી ધાણા ભાજી મિક્સ પોતાની વાડીના એટલે વધુ બોલે હો. આટલું બધું શાકભાજી આવતું હોય તો તેમાં વહેલું તો ઉઠવું પડે ને થોડું. ભાવિકને ઉઠવું નહોતું, કે કોકને દઈ દ્યો, કે લે અચ્છા ઉઠવાનો હાલ આવે એટલે કે આ બધું ને બાટી દે, કે મારે નથી લેવા જવું. એટલું વેલું ઉઠવું નો મજા આવે. અને ભજીયા ખાવા કેવા સારા લાગે, મીઠા લાગે. મને કે એટલા બધા ભજીયા ભાવે. ઓગળે તો મજા ને ભાવે છે. મને પકોડા ને ભાવે ભજીયા. વાલો રીંગણા કરવાનું થાય છે આમાંથી. હા, વાલો રીંગણા, હરગવાના ભજીયા, હરગવા મેથીના, આ ત્રણેય વસ્તુ છે જો. હરગવા મેથી ને લસણના મિક્સ ભજીયા કરો એટલે કાંઈ નો ઘટે. તો જોઈ શકો છો એકદમ વાડીનું તાજું શાકભાજી બધું. જામફળ તો જો. હા, જો કેવડું આપણી વાડી આવડા જામફળ થાય છે. જેને જામફળ ખાવા ને આપણી વાડી આવજો. ઘરે તો આપણે જામફળી નથી, ઘરે તો કોઈ ન બોલાવે, વાડી આવજો બધે. તો વાગી ગયા છે 11 ને આપણે બધું કામ કરીને નાઈ લીધું છે. મેન મમ્મીએ, ભાવિકને હજી બાકી છે નાવા જવાનું. તો મમ્મી જો અહીં રસોઈ પણ કરવા માંડ્યા છે. તો હું બનાવવાનું છે મમ્મી આજે રસોઈમાં? મગનું શાક, ભાત અને ગાજરનો સંભારો. તો મગનું શાક તો બનાવી નાખ્યું હતું. હા, મગનું શાક બનાવી નાખ્યું, ભાત મૂકી દીધા, સંભારો થઈ ગયો. સંભારો પણ સંભારો તો આયા તો એમાં છે. સંભારો થઈ ગયો ગાજર મરચાનો. તો જો આજે ગાજર આવ્યા ને એનો જ આપણે સંભારો બનાવી નાખ્યો છે કા. હા, ગાજર મરચાનો સંભારો. રોટલી બાકી રહી. હવે રોટલી બાકી રહ્યો. મિત્રો વાગવામાં થઈ ગયા છે 12:30 અને બધા જમવા બેસી ગયા છે. તો આજે શું જમવાનું બનાવ્યું છે મમ્મી? જમવામાં તો મગનું શાક છે, રોટલી છે, ગાજરનો સંભારો છે, પાપડ છે, ભાવિકનું કાચું મરચું, ડુંગળી ને ભાત ને છાશ. તો આવી જાવ બધા બપોરા કરવા. તો હાલો બધા જમવા. એકદમ દેશી કાઠિયાવાડી આપણું જમવાનું થઈ ગયું છે રેડી. વહેલા જમવા બેસી ગયા તો ભૂખ લાગી ને તો. હા, જેથી સવારમાં નાસ્તામાં ફ્રૂટ ને એવું બધું નાસ્તો કર્યો હોય ને એટલે વહેલા જમવા બેસી જાય, લાગે ભૂખ વહેલી. ચાલો બધા જમવા. મિત્રો વાગવામાં થઈ ગયા છે 5:15. અમે માર્કેટે ગયા હતા તો જોવા બારીક બધું શાકભાજી લઈ આવ્યા છીએ, કેમ કે આજે છે ભજીયાનો પ્રોગ્રામ. ભજીયાનો પ્રોગ્રામ તો કરો તો આપણે મરચા નહોતા, સ્પેશિયલ મરચા લેવા હાટુ માર્કેટે ધક્કો થયો. આપણે તીખા અને મોરા બે જાતના મરચા લઈ આવ્યા ને રીંગણા હોતલ. તો આજ તો મમ્મીના ફેવરિટ ભજીયાનો પ્રોગ્રામ છે. તો હાલો બધા ભજીયા ખાવા. કાલે ભવનાથ ખાધા ને તો આજે દાઢમાં લાગ્યા હતા ભજીયા. તો ઘરે કે હાલો કરી નાખીએ ભજીયા. હા, મમ્મી શું કરે છે? લસણ ફોલું છો ને, લસણ ખાલી થઈ કે મમ્મી લસણ ફોલે છે અને અંજલી અહીંયા મરચા. રીંગણા ને ડીટિયા એવડા છે તો રીંગણાનો વજન કેટલો આમાં જો તો ડીટિયાનો જ વજન થઈ ગયો છે 250 ગ્રામ. તો સાચી વાત. તાજા તો 250 ગ્રામ ડીટિયાનો વજન છે. હા, પૂણા જો એકદમ મસ્તી. આમાં શું લેતા દ્રાક્ષ? હા, દ્રાક્ષ લઈ આવ્યા. આપણે પતી ગઈ હતી ને તો કીધું હાલો. તો અંજલીને ભાવે દ્રાક્ષ, તો દ્રાક્ષ ખૂટી ગઈ હતી, દ્રાક્ષ લઈ આવ્યા. સવારમાં રોંઢે નાસ્તો કરવો હોય તો કટક બટક કરવા થાય ને આપણે. તો જો આ 30 ના 2 કારેલા આવ્યા ખાલી.
15 રૂપિયાનું એક આવેલું છે. અત્યારે નથી પણ અત્યારે આવતા નથી ને તો મોંઘા છે. તો આવું ખા પડે એમાં તો હાલે નહીં. હમ. મોંઘું કે સસ્તું. ચાલો કોને કોને ભજીયા ભાવે કોમેન્ટમાં બતાવી દેજો. પટ્ટી ભજીયા કરવાના છે ને બાકી તો બધું સુધારીને ઓલરેડી રાખી દીધું છે. જો અહીંયા ભજીયાની તૈયારી થઈ રહી છે બધી જોઈ શકો છો. અંજી મરચાં સુધારી રહી છે અને આ બધું ઓલરેડી પરચુરણ તો સુધારી નાખ્યું છે. શું છે પરચુરણ નથી બધું હરેગવાના પાંદડા છે. જો આપણે આજે હરેગવાના પરચુરણ કહેવાય ને બધું. લે હાલો તો જો હરેગવાના પાંદડા આપણે સુધારી નાખ્યા છે. સવારે આવ્યા હતા ને તો એના ભજીયા એકદમ પોચા અને જાડી મેથી કરતા વધુ સારા બને ને તો સરગવાના પાંદડાના બહુ સરસ ભજીયા બને. પછી આ લીલું લસણ આવ્યું હતું તો એ પણ જો આપણે વાટકો ભરીને સુધારી નાખ્યું છે. અને અહીંયા આપણે સુધારી નાખી છે મેથી. આ છે આપણી એકદમ ફૂલવાળી દેશી ધાણા ને ઘરનો થોડોક ફુદીનો તોડી લીધો છે. આનો ટેસ્ટ પણ ભજીયામાં જોરદાર લાગે છે. અને અહીંયા આપણે આ પટ્ટીના ભજીયા કરવાના છે અને આ આપણે ભજીયામાં નાખવા માટે મરચાની ઝીણી ઝીણી પેલા કટકી કરી નાખીએ. હા તો બધાને મજા જ આવે ને જમવાની. ભજીયાનો પ્રોગ્રામ છે ભાઈ. શિયાળામાં ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય. શું કે હા હો, ભજીયા ખાવાની મજા અલગ જ હોય શિયાળામાં. મમ્મીના તો મોસ્ટ ફેવરેટ છે. સૌથી ફેવરેટ ના હોય તો મમ્મીના ભજીયા સૌથી વધુ ફેવરેટ છે. મરચા મસ્ત છે મોડા મોડા. આખી માર્કેટમાં ભાવ ખાટું તીખા ગોઈતા પણ એવા તીખા મળ્યા નહીં. મને તીખા મરચાના ભજીયા ભાઈ. મોડા તો ન મજા આવે. સ્વાદ આવો જોઈએ ને મરચાના ભજીયા ખાધા. ઓલા તો આમ ચીબડાના ભજીયા ખાતા એવું લાગે. તીખા મરચાના કે ને કહેવાય મરચાનો સ્વાદ આવો જોઈએ. મિત્રો વાગવામાં થઈ ગયા છે 6 અને આપણા ગરમા ગરમ ભજીયા થઈ રહ્યા છે. જોઈ શકો છો તમે. તો જો આપણે વિડીયો બનાવવાનો હતો ને એટલે વેલા હાર આપણે ભજીયા માંડી દીધા છે. તો એકદમ મસ્ત હરેકવા અને લીલા લસણના ભજીયા ખાવા પૂગી જાવ બધે. તો જો કેવા સરસ મજાના આપણા ભજીયા બને છે. સુગંધ પણ એમ આવે છે. બાકી કઈ ન ઘટે. ગાણો તો બની ગયો છે ને બીજો બને છે. હવે વિડીયો કરવો તો એના માટે એક ગાણો કર્યો છે. હજી બીજો ગાણો થઈ બાકીના જાય પછી આપણે રાતે બનાવવાના છે. પછી ચૂરણ બાકી છે. જોઈ લે બધું ચૂરણ પડ્યું છે. પૂરી પણ ગોટા જેવા છે હો પણ કાઈ નો ઘટે. સુગંધ એમ આવે મસ્ત. હા હરેકવાના એકદમ ભજીયા તાજે તાજું બધું શાકભાજી ને બધું હોય ને એટલે એનો સ્વાદ કંઈક અલગ જ હોય. તો જો આપણે હાલો તો શિયાળામાં ગરમા ગરમ ભજીયા ખાવા. મિત્રો વાગવામાં થઈ ગયા છે 9 અને અંજલિ જમવા બેસી ગઈ છે અને હું પણ હવે જમવા બેસું છું અને મમ્મી ગરમા ગરમ ભજીયા કરી રહી છે. તો જોઈ શકો છો જમવામાં. તો જો આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ છે તો મમ્મીને સ્પેશિયલ આ બટાકા પૂરી ભાવે તો મમ્મી આ બટેટા અને પતરીના ભજીયા કર્યા છે. આપણા હાટું મેથીના છે અને ભાવિકને મેથી મરચા બેય ભાવે તો આ મરચાના પણ છે. ચટણી છે સાથે બપોરનો ગાજરનો સંભારો છે. મગનું શાક રોટલી છાશ ને પાપડ તરી નાખ્યા છે ને આપણે ઈડલી આવી ગઈ છે હોતન. તો મમ્મી જોજી બનાવે મમ્મી જો ભજીયા કરે છે જોવો તમે. ગરમા ગરમ ભજીયા કરે એમને મમ્મી. હા હો. હાલો બધાય ભજીયા ખાવા ગરમ ગરમ. જો અહીંયા પતરીના ખાઈ લીધા ને બીજી વાર. પતરીના આખા મરચાના મેથીના. હાલો બધા ભજીયા ખાવા. તો 9:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણે ભજીયા ખાઈને નવરા થઈ ગયા છીએ. તો આજનો આપણો બપોર પછીનો આખો દિવસ ભજીયામાં જ ગયો છે. પહેલાં બધું સુધાર્યું પછી વિડીયો બનાવ્યો અને પછી ભજીયા બનાવ્યા જયમાં અને બધું સાફસૂફ કર્યું. તો 9:30 થઈ ગયા છે. તો ચાલો ફાઇનલી આપણે આપણા વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ. તો કાલે નવા વિડીયા સાથે મળીએ. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.